અત્યારે હું બનાવી રહી છું ખાટી કેરીનું અથાણું, જે આખું વરસ કડક અને એકદમ ચટાકેદાર જ રહેશે. તો એ માટે મેં લઈ લીધી છે 2 કિલો કેરી, અને કેરીને છે ને બરાબર સરસ ધોઈને સાફ કરી લેવાની છે. તો 2-3 પાણી એ કેરીને સાફ કરવાની છે, ધોવાની છે, એટલે કેરી એકદમ સરસ ચોખ્ખી થઈ જાય અને તેની અંદરથી જે ગોટલી હોય ને એ કાઢી લેવાની છે. તો જો કેરી છે ને બરાબર ધોવાઈ ગઈ છે અને પાણી આપણે છે ને બધું નિતારી લેવાનું છે. તો પાણી નિતારી લીધું છે અને આ કેરીના છે ને નાના નાના પીસ કરવાના છે, મોટા પીસ નથી રાખવાના, એટલે કેરીનું અથાણું વેસ્ટ ના થાય. જો નાના નાના કટિંગ થઈ ગયું છે બધી કેરીના પીસનું. તો હવે આપણે આની અંદર એડ કરવાનું છે મીઠું. મીઠું 2 ચમચી એડ કર્યું છે, અને હવે એડ કરશું આપણે હળદર. અને આ બંનેને છે ને હાથથી જ બરાબર મિક્સ કરી લેવાનું છે, એટલે જે ખટાશ હોય ને હળદર મીઠાવાળી કરી લઈએ એટલે બધી નીકળી જાય. તો જો હવે આને ઢાંકીને ઓવરનાઇટ રાખી દીધું છે. હવે સવારે આપણે પાછું ચેક કરી લીધું છે, મસ્ત કેરી ગળી ગઈ છે થોડી થોડી, જો મસ્ત સરસ. તો પાણી પણ થઈ ગયું છે મીઠા હળદરનું. તો હવે આપણે આ બધી કેરીને સૂકવવાની છે. તો સૂકવવા માટે છે ને કોટનનું કપડું લેવાનું છે. મેં છે ને દુપટ્ટો લઈ લીધો છે કોટનનો, અને કેરીને બધી છે ને એમાં સૂકવી દેવાની છે, અને થોડા થોડા અંતરે સૂકવવાની છે એટલે ફટાફટ સુકાય. આવી રીતના કેરી બધી સૂકવવાની છે, અને 4-5 કલાક માટે સૂકવવાની છે, અને વધુ નથી સૂકવવાની, નહીંતર અથાણું છે ને કડક થઈ જાય. તો જો કેરી બધી સૂકવી દીધી છે, અને નાના નાના પીસ લાઈનમાં ગોઠવી દીધા છે, અને વધુ નાના પીસ પણ કરેલા છે. જો એને બધાને એક સરખા પાથરી દીધા છે દુપટ્ટા ઉપર, અને હાથના મદદથી ફોડા કરી દીધા છે. ને જે આ ખાટું પાણી નીકળ્યું છે ને એને ફેંકી નથી દેવાનું, એક બોટલમાં ભરીને રાખી દેવાનું છે. આ ખાટું પાણી છે ને આપણે ગુંદાના અથાણામાં પણ યુઝ થાય, ગુંદા સાફ કરવામાં. તો બોટલ ભરીને મેં ખાટા પાણીની ફ્રીજમાં રાખી દીધી છે, એટલે વેસ્ટમાંથી બેસ્ટ થઈ ગયો. અને હવે લઈ લીધો છે રેડી બોળો લીધો છે મેં, હાથી મસાલાનો, હિંગ લીધી છે, મીઠું લીધું છે, અને વરિયાળી લીધી છે, અને તેલ લીધું છે. અને આખા વર્ષ માટે જો અથાણું સરસ રાખવું હોય ને તો તેલ છે ને ચડિયાતું જ નાખવાનું, એટલે કલર પણ અથાણાનો એવો ને એવો રહેશે, અને અથાણું પણ સરસ ટેસ્ટમાં રહેશે. તો જો આ પેકિંગ છે ને એનું કટિંગ કરી લેવાનું છે, અને બધો બોળો છે ને એક બાઉલમાં એડ કરી દેવાનો છે. અમે છે ને રેડી બોળાનું જ અથાણું કરી છીએ. આનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત લાજવાબ આવે, એટલે અમે દર વર્ષે આ જ બોળાનું અથાણું કરીએ. તો જો બોળો મેં બધો લઈ લીધો છે, અને સરસ રીતે ગોઠવી દેવાનો છે. બોળો તમારે જેટલો નાખવો હોય ને એ તમારી રીતે નાખી શકો, કોઈ વધુ ખાતા હોય, કોઈ ઓછો. અમારા લોકોને વધુ બોળો જોઈએ. તો હવે છે ને આપણે ફરતી વરિયાળી એડ કરી દેવાની છે, એને પણ રાઉન્ડમાં જ એડ કરવાની છે. અને અથાણામાં વરિયાળીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે, એટલે વરિયાળી તો ઝાઝી જ નાખવાની, એટલે મજા આવે ખાવાની અથાણામાં. અને હવે છે ને વચ્ચે એડ કરી દેવાની છે હિંગ, અને ફરતી સાઈડ મીઠું એડ કરી દેવાનું છે. તો એનું પણ આપણે મીઠાનું પણ રાઉન્ડ જ કરી લેવાનું છે. જો મસ્ત દેખાય છે ને, ડિઝાઇન પણ મસ્ત લાગે છે, રેડ, વ્હાઈટ, લાઇટ ગ્રીન, ઓફ વ્હાઈટ. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો ચેક કરી લીધું છે સહેજ હિંગ એડ કરીને. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે ચમચાના મદદથી આપણે હિંગ ઉપર 1 ચમચો તેલ એડ કરીને થાળી ઢાંકી દેવાની છે. અને જો સરસ તેલ ગરમ જ થઈ ગયું છે, વઘાર પણ કરજો, મસ્ત વઘાર થઈ ગયો છે. તો હવે એક પછી એક થોડાક ચમચા તેલ એડ કરી દઈશું, અને બરાબર વરિયાળીને મિક્સ કરી લઈશું, હિંગ વરિયાળી, અને પાછું ઢાંકી દઈશું. તો જો ખોલ્યું તો સ્મેલ બહુ મસ્ત વરિયાળીની આવે છે. અને હવે આપણે છે ને તેલ પાછું એડ કરવાનું છે, 4-5 ચમચા તેલ એડ કર્યા પછી સ્મેલ પણ મસ્ત મસ્ત આવે છે. અને હવે એડ કરીને હવે મિક્સ કરી લેવાનું છે. તમે લોકો કેવી રીતના અથાણું કરો એ કહેજો, અને જો આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અમે લોકો તો આવી રીતના જ અથાણું કરીએ છીએ, રેડી બોળાનું જ. તો જો તેલ એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે, અને સ્મેલ પણ મસ્ત આવવા માંડી છે, અને કલર ચટાકેદાર છે. અને તેલ છે ને ઝાઝું જ એડ કરવાનું છે. તો હવે આપણે છે ને તપેલીમાંથી ડાયરેક્ટ તેલ એડ કરશું. જો મસ્ત કલર દેખાય છે, તો હવે પાછું મિક્સ કરી લેવાનું છે,
અને તેલ ચડિયાતું જ અથાણામાં રાખવાનું છે. તો બરાબર કન્ટિન્યુ હલાવશું થોડીક વાર અને બોળાને બરાબર મિક્સ કરીને થોડી વાર માટે રાખી દઈશું. અને ઠંડો થાય ને પછી જ એમાં કેરીના પીસ એડ કરવાના છે. ગરમમાં નથી એડ કરવાના, નહીંતર અથાણું છે ને ખરાબ થઈ જાય. તો બોળો છે ને ઠંડો થઈ ગયો છે અને આ બાજુ કેરીના પીસ પણ જો બધા સરસ ઠંડા થઈ ગયા, સુકાઈ ગયા છે. તો હવે આપણે છે ને આ બધા પીસને એડ કરી દેવાના છે બોળાની અંદર. તો કલર કોમ્બિનેશન જો મસ્ત દેખાય છે ને. તો હવે આ બધા પીસ એડ કર્યા પછી અથાણાને બરાબર મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. જો સરસ મિક્સ થવા માંડ્યું છે અને હવે છે ને હજી આમાં છે ને ચડિયાતું તેલ નાખવાનું છે. એટલે આજે તેલ નથી નાખવાનું, એક નાઈટ રાખશું પછી આમાં તેલ એડ કરવાનું છે. તો આપણું જો ખાટી કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે.